નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર. આજે આપણે જોવાના છે ટાટ હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ પરીક્ષા હવે ક્યારે લેવાશે એના વિશે વિશેષ ચર્ચા કરીશું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 5 માર્ચ 2026ના રોજ આ જાહેર કરવામાં આવ્યું છે અને અહીં વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર બાબત. તો અહીંયા સંદર્ભ 1-2 આપેલા છે અને પછી નીચે પરિપત્ર નીચે આપણે જોઈ શકીએ છીએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ 1 દર્શિત જાહેરનામા અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026નું આયોજન તારીખ 29 માર્ચ 2026ના રોજ કરવામાં આવેલ હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 29 માર્ચ 2026ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટનું આયોજન કરવામાં આવેલ છે, જે અંગે સંદર્ભ 2 દર્શિત પત્રથી અમને જાણ કરવામાં આવેલ છે. ઉક્ત પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ 1થી નિયત થયેલ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટી તારીખ 29 માર્ચ એટલે કે 29/3/2026ના બદલે હવે તારીખ 12/4/2026ના રોજ આયોજિત કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, 29 માર્ચ 2026ના બદલે હવે તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા લેવામાં આવશે. તો 12 એપ્રિલ એટલે કે 12/4/2026ના રોજ પરીક્ષા લેવામાં આવશે. ત્યારે હોલ ટિકિટ ક્યારે આવશે એની વિગત પણ આપની ચેનલ પર અપડેટ આવ્યા કરશે, તો આપની ચેનલ પર જોડાયા રહેજો. 12 એપ્રિલ 2026ના રોજ ટાટ હાયર સેકન્ડરીની પ્રાથમિક કસોટી યોજાવાની છે અને ગુજકેટ પરીક્ષાના કારણે આ પરીક્ષા 12 એપ્રિલે યોજાવાની છે. ગુજકેટ પરીક્ષા 29 માર્ચ 2026ના કારણે હવે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા 12 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવશે. તો મિત્રો, સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ www.sgbexam.org પર વેબસાઇટ જોતા રહેવાનું રહેશે અને પરીક્ષાને લાગતી માહિતી એમની અપડેટ એમના પર આવ્યા કરે છે. આશા રાખું છું મિત્રો, ટાટ પરીક્ષાને લાગતી માહિતી તમને મળી ગઈ હશે. આવી તમામ પરીક્ષાને લાગતી માહિતી આપણી ચેનલ પર આવતી રહે છે. અન્ય માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં. આવી જ માહિતી આપને લાવતા રહીશું. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.